હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું એકદમ ક્રીમી અને મલાઈદાર તેવી શક્કરિયાની ખીર. તો શક્કરિયાને બાફવાની ઝંઝટ વગર એકદમ સરળતાથી આ ખીર તૈયાર કરીશું, જે બહુ જ ટેસ્ટી બને છે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો તમે ઉપવાસ દરમિયાન કે પછી મહાશિવરાત્રિમાં આ ખીર બનાવી શકો છો. તો રેસીપી પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો શક્કરિયાની ખીર બનાવવા મેં અહીં 180 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે, જે મીડિયમ સાઇઝના 2 શક્કરિયા છે. તેને ધોઈ આ રીતે છાલ કાઢી લઈશું અને શક્કરિયાને પાણીમાં પલાળી રાખીશું, જેથી તે કાળા ના પડે. એ પછી શક્કરિયાને છીણી લેવાના છે. તો અહીં મીડિયમ સાઇઝને છીણી આવે તેનાથી શક્કરિયાને છીણીને તૈયાર કરીશું. તો જેમ જેમ શક્કરિયા છીણાતા જાય તેમ તેના છીણને આ રીતે પાણીમાં રાખતા જઈશું, જેથી છીણ પણ કાળું ના પડી જાય. અને આ રીતે મેં બંને શક્કરિયાને છીણીને પાણીમાં રાખ્યા હતા અને લગભગ આ 2 કપ જેટલું શક્કરિયાનું છીણ તૈયાર થયું છે. હવે ખીર બનાવવા માટે એક વાસણમાં 1 ચમચી મેં ઘી લીધું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં શક્કરિયાનું છીણ લઈ લેશું. તો બધું જ પાણી નિતારીને છીણ લેવાનું છે. અને હવે ઘીની સાથે શક્કરિયાના છીણને થોડું શેકી લઈશું. તો આ રીતે ઘી સાથે શેકવાથી ખીરની ફ્લેવર પણ સરસ આવે છે અને શક્કરિયા પણ સરસ કૂક થઈ જાય છે. તો લગભગ 2 મિનિટ શક્કરિયાના છીણને ઘીમાં સાંતળવાનું છે, જેથી તેની સુગંધ પણ એકદમ સરસ આવશે અને તેનો કલર પણ આ રીતે થોડો ચેન્જ થઈ જશે. એ પછી તેની અંદર દૂધ ઉમેરીશું. તો અહીં મેં 1/2 લીટર દૂધ લીધું છે અને ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે અને દૂધને ગરમ કર્યા વગર જ લઈશું, જેથી ખીર એકદમ ક્રીમી અને મલાઈદાર બનશે. હવે દૂધને શક્કરિયા સાથે પ્રોપર મિક્સ કરી લઈશું અને એ પછી મીડિયમ ફ્લેમ પર તેને ઉકળવા દઈશું. તો 5 મિનિટ જેવું દૂધને ઉકાળી લેવાનું છે, જેથી આ રીતે દૂધમાં ઉભરો આવવાનું સ્ટાર્ટ થઈ જશે. એ પછી ખીરને પ્રોપર મિક્સ કરીશું. તો અત્યારે ખીર બનાવવા માટે કાચા શક્કરિયાનો ઉપયોગ કર્યો હોવાથી ખીરનું ટેક્સચર એકદમ સરસ આવે છે અને આ શક્કરિયાની ખીર શક્કરિયાના શીરા કરતાં પણ એકદમ ટેસ્ટી બને છે. તો લગભગ 5 મિનિટ જેવો સમય થશે એટલે આ શક્કરિયાનું છીણ પણ દૂધમાં પ્રોપર કૂક થઈ જશે. તો અત્યારે છીણને આ રીતે ચેક કરીને જોઈએ તો એકદમ પ્રોપર શક્કરિયા કૂક થઈ ગયા છે. અને શક્કરિયા કૂક થાય એ પછી તેમાં ગળપણ એડ કરીશું. તો અહીં મેં 1/2 કપ કરતાં થોડી વધારે સાકર લીધી છે, તે એડ કરીશું. અહીં તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને ગળપણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું રાખી શકાય છે. હવે સાકરને પણ ખીર સાથે પ્રોપર મિક્સ કરીશું અને ફરી તેને 3 થી 4 મિનિટ ઉકાળી લેવાનું છે. અને જ્યારે ખીર ઉકળતી હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને થોડી વારે ચલાવતા જઈશું અને સાઈડમાંથી આ રીતે મલાઈના ભાગને ખીરની અંદર એડ કરતા જઈશું, જેથી ખીર એકદમ સરસ મલાઈદાર બનશે. તો 3-4 મિનિટ પછી હવે તેમાં 1 ચમચી બદામની કતરણ નાખીશું, સાથે અડધી ચમચી ઇલાયચી પાવડર અને સાથે થોડું જાયફળ લેવાનું છે. તો અહીં મેં 1 ચપટી જેટલું જાયફળ છીણીને આ રીતે ખીરમાં એડ કર્યું છે. ખીરમાં જાયફળ ઇલાયચીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે ચોક્કસથી એડ કરજો. અને હવે બધું મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને ખીરને થોડી ઠંડી કરી લઈશું. તો ખીર જેમ ઠંડી થશે તેમ તે એકદમ સરસ ઘટ્ટ તૈયાર થઈ જશે. તો ખીરને ઠંડી કર્યા પછી અત્યારે જોઈ શકાય છે કે એકદમ ક્રીમી અને મલાઈદાર ખીરનું ટેક્સચર આવી ગયું છે. અને આ ખીર ઠંડી કરીને સર્વ કરવાની છે એટલે વધારે ટેસ્ટી લાગશે. તો આ રીતે ઉપવાસ માટે શક્કરિયાની ખીર ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો. થેન્ક યુ.